બગદાણાનો જે સમગ્ર વિવાદ સામે આવ્યો હતો એ બાદ આપણે જોયું હતું કે હીરા સોલંકીનું એવું કહેવું હતું કે નવનીતભાઈને આ વખતે ન્યાય અપાવીને જ રહીશું, પરંતુ એ વાતોની વચ્ચે હીરા સોલંકી અને જીતુ વાઘાણી જે માયાભાઈ આહિરના સૌથી નજીકના ગણાય છે તે લોકોની વચ્ચે એક મુલાકાત થઈ. ઘણા બધા લોકો દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા અને હવે જ્યારે જીતુ વાઘાણીએ તેમના સોશિયલ મીડિયામાં આ ફોટો મૂક્યો છે ત્યારે કોળી સમાજના ઘણા બધા લોકો છે, એના સિવાય પણ લોકો દ્વારા એવું પૂછવામાં આવી રહ્યું છે કે હવે ક્યાં ગઈ એ ન્યાયની વાતો. વાત કરવામાં આવે આ વિષયને લઈને વધુમાં તો અત્યારે હાલ લોકો દ્વારા પણ અહીં લખવામાં આવ્યું છે થોડો સમય જવા દો, 2027માં ચૂંટણી વખતે માયાભાઈ અને હીરાભાઈ પણ એક સ્ટેજ ઉપર સાથે જોવા મળશે એવી પણ વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાંક એવું પણ લખવામાં આવ્યું છે કે શુભેચ્છા મુલાકાત લેવાની જરૂર કેમ પડી, આજે જ સમય મળ્યો, કોળી સમાજને ન્યાય મળશે, બાકી ભાજપ સરકારના નેતાને ભગાવો એવી પણ વાત લોકો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, તમે કરેલું વર્તન કોળી સમાજ ક્યારે નહીં ભૂલે, જે ખેલ કર્યો છે એ બધા જોવે છે ભાઈ 2027. ક્યાંક લોકો દ્વારા સીધો જ ઈશારો છે તે વિધાનસભાની ચૂંટણી 2027ને લઈને વાત કરવામાં આવી રહી છે. કોળી સમાજના આગેવાનો પણ બગદાણાની બબાલ જ્યારથી સામે આવી છે ત્યારથી એવું જ ક્યાંક કહી રહ્યા છે કે જો આ વખતે અમને લોકોને ન્યાય નહીં મળ્યો તો હવે અમે લોકો 2027 વિધાનસભાની ચૂંટણીમાં બતાવી દઈશું. ઘણા બધા કોળી સમાજના આગેવાનોએ તો એવું પણ કહ્યું છે કે ભાજપ વિરોધી પણ ક્યાંક કામ કરવું પડે તો અમારા લોકો દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં, લોકો દ્વારા વધુમાં પણ શું કહેવામાં આવ્યું છે તેના ઉપર પણ નજર કરીએ. કોળી સમાજ 2027માં બતાવશે અમે કંઈ નથી, જેટલી મદદ કરવી હોય એટલી કરી લો. બગદાણા વિવાદમાં કોળી સમાજની વિરુદ્ધ અમારો સમાજ ભૂલશે નહીં, પછી ભલે અમારા પરસોત્તમ ભાઈ પાસે કહેવડાવે કે જીતુ મારો નાનો ભાઈ છે, પણ આ વખતે હવે જે વિવાદ સામે આવ્યો છે એને લઈને હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ છે તે રોષે ભરાયો છે એવી પણ વાત કહેવામાં આવી છે. 2027માં જવાબ મળશે જીતુભાઈ, હીરાભાઈ, હવે કોઈની પાસે નહીં જતા, બધા તમારી પાસે આવવા જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો બગદાણાની વિવાદ જે બગદાણાની સમગ્ર ઘટના સામે આવ્યા હતા એ બાદ નવનીતભાઈને મળવા માટે હીરા સોલંકી પોતે પહોંચ્યા હતા. એ પછી પણ આપણે જોયું હતું કે હીરા સોલંકી જે બીજા સાંસદો છે, ધારાસભ્યો છે, એ લોકો લગભગ બધા જ લોકો છે એ લોકો સરકારની સામે રજૂઆત કરવા ગયા હતા. આ વિષયને લઈને ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ લોકો દ્વારા એવું લખવામાં આવ્યું છે કે હીરાભાઈ હવે કોઈની પાસે ના જતા આ બધા તમારી પાસે આવવા જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે.